સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ડૉક્ટરની સલાહ વગર દવા ચાલુ પણ ના કરાય અને બંધ પણ ના કરાય. અને બીજી ઘણી અગત્યની વાત આપ સૌને કહું, દર્શકોને, કે કોઈ પણ સારવાર જે છે ને એ માનસિક રોગોની સારવાર 3 રીતે બહુ મુખ્ય રીતે થતી હોય છે. એક છે કાઉન્સેલિંગ, બીજું છે સાયકોથેરાપી અને ત્રીજું છે દવાઓ. આમાંથી કઈ બાબતની કોને જરૂર છે એ ડૉક્ટર નક્કી કરી શકે. અને ઘણી બધી વખત તાવ ઝાડા ઉલટીની જેમ આમાં એવું બનતું નથી કે 5 દિવસ 10 દિવસ 15 દિવસ દવા લીધીને બધું ઓલરાઇટ થઈ જાય. એવું આ બધામાં બનતું નથી. સારવાર ઘણીવાર લાંબી ચાલે છે અને વ્યક્તિએ જુદી જુદી હોય છે. એટલે એક જ વ્યક્તિનું અને બીજા વ્યક્તિનું ડાયગ્નોસિસ એક જ હોય, પણ બંનેના બેકગ્રાઉન્ડ અને બીજી બધી બાબતો જુદી હોવાના કારણે એમની સારવાર પણ અલગ પડતી હોય છે. ભલે એક જ પ્રકારની દવા હોય તો પણ એનું ડ્યુરેશન જુદું જુદું હોય છે. એટલે આ વાત આપણે સમજવી જરૂરી છે. અને હું એવું ચોક્કસપણે માનું છું કે જો સૂચના વગર જો એકદમ અચાનક કોઈ પણ સારવાર બંધ કરવામાં આવે તો એને ફરી ઉથલો મારવાની શક્યતા વધી જાય છે. એટલે કોઈ પણ જગ્યાએ સાયકોલોજીકલ ગાઈડન્સ ખૂબ જરૂરી છે.